વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન કીમ તાલુકામાં આવેલી વિદ્યાદીપ સાયન્સ કોલેજ ફરી એક વખત શિક્ષણ વ્યવસ્થાની પારદર્શિતા અને જવાબદારી સામે સવાલ ઊભા કરતી ઘટના માટે ચર્ચામાં આવી છે। બીએસસી માઇક્રોબાયોલોજીના છઠ્ઠા સેમિસ્ટરના ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોલોજી વિષયની પરીક્ષામાં કોલેજ સંચાલકોની ગંભીર બેદરકારીના કારણે 700 જેટલા વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડશે। વિદ્યાદીપ સાયન્સ કોલેજમાં નક્કી કરેલી તારીખ કરતા પહેલેથી પરીક્ષા લઈ લેતા પેપર લીક જેવી સ્થિતિ સર્જાઈ હતી। વિદ્યાદીપ સાયન્સ કોલેજમાં બીએસસીના વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીએ ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોલોજી વિષયની પરીક્ષા આગામી તારીખ 2 એપ્રિલ 2025 માટે નક્કી કરી હતી। અગાઉ 27 માર્ચે યોજાનારી પરીક્ષા અમુક ટેકનિકલ કારણોસર મુલતવી રાખી નવેસરથી તારીખ જાહેર કરી હતી। સંપૂર્ણ સ્પષ્ટતા સાથે તમામ સંલગ્ન કોલેજોને લેખિત સૂચનાઓ પણ મોકલાઈ હતી। તેમ છતાં વિદ્યાદીપ કોલેજના સંચાલકો અને પેપર સંભાળતી પ્રશાસનિક ટીમે યુનિવર્સિટીની સ્પષ્ટ સૂચનાઓને અવગણીને 27 માર્ચના રોજ જ પૂર્વનિયોજિત પ્રશ્નપત્ર આધારે પરીક્ષા લઈ દીધી હતી। આ ઘટનાની જાણ બાદ 2 એપ્રિલે જ્યારે સમગ્ર યુનિવર્સિટીમાં પેપર લેવાયું ત્યારે ઘણા વિદ્યાર્થીઓને સમજાયું કે એમના પ્રશ્નપત્રો અને પહેલાની પરીક્ષાનું પેપર આબેહૂબ છે। અચંબામાં પડેલા વિદ્યાર્થીઓએ આ બાબત યુનિવર્સિટીમાં જાણ કરી હતી। વિદ્યાર્થીઓએ આ ઘટનાને લઈને જણાવ્યું કે અમે મહેનત કરી હતી, તૈયારી કરી હતી, પણ કોઈ અન્ય કોલેજ પેપર પહેલા આપી દે અને એ જ પેપરથી અમારી પરીક્ષા લેવાય એ તો અમારી મહેનત સાથે એવો મજાક છે જે ભવિષ્યને પ્રભાવિત કરી શકે છે। આવા ગંભીર મામલે પણ યુનિવર્સિટીએ કોઈ તરત જ કાર્યવાહી ન કરી પણ પછીથી માત્ર 2 એપ્રિલની પરીક્ષા રદ કરી 19 એપ્રિલે પુનઃ પરીક્ષા લેવા નિર્ણય કર્યો હતો। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાદીપ સાયન્સ કોલેજે 2 એપ્રિલે જે ટીવાય બીએસસી માઇક્રોબાયોલોજીની પરીક્ષા લેવાની હતી એમણે 27મી માર્ચે લઈ લીધી હતી। યુનિવર્સિટીના પરિપત્રને અને એને બિલકુલ બેદરકારીપૂર્વક ન ધ્યાને લેતા તેમણે 27 તારીખે એમના કેન્દ્ર પર 7 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। યુનિવર્સિટીના કુલ 27 કેન્દ્રો હતા। 700 કરતાં વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। આ તમામ રદ કરવામાં આવી છે અને હવે એ 19મી એપ્રિલે લેવાના છે। આ વિદ્યાદીપ સાયન્સ કોલેજની જે 2 તારીખને બદલે 27 માર્ચે લેવાની જે બેદરકારી છે એ બદલ સદર કોલેજને 1 લાખ રૂપિયા કરતાં વધારે ખર્ચ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વધારાની દંડની રકમ માટે અલગ અલગ સત્તામંડળમાં મૂકવામાં આવે છે। આ ઉપરાંત જે 19 તારીખે પરીક્ષા લેવાશે એ વિદ્યાર્થીઓની પરીક્ષા હવે વિદ્યાદીપ સાયન્સ કોલેજને બદલે કોસંબા સાયન્સ કોલેજ પર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ ઉપરાંત વિદ્યાદીપ સાયન્સ કોલેજના જે બીજી પરીક્ષાઓ છે તેનું સેન્ટર પણ રદ કરવામાં આવ્યું છે। તેને પણ હવે સુરત શહેરના અલગ અલગ સેન્ટરો પર એના અભ્યાસક્રમોની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે। ટૂંકમાં વિદ્યાદીપ સાયન્સ કોલેજની આ પ્રશ્નપત્રની લેવાની કાળજીને કારણે 700 વિદ્યાર્થીઓએ જે નુકસાન વેઠાયું તે બદલ યુનિવર્સિટી દિલગીર છે અને આ બદલ તેમને 1 લાખ કરતાં વધારે ખર્ચ વસૂલ કરવો। આ મામલે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે વિદ્યાદીપ કોલેજમાં જે ઘટના બની છે એ નક્કી જ ઘોર બેદરકારી છે। પરીક્ષાની પારદર્શિતા જળવાય એ માટે વિદ્યાર્થીઓને નુકસાન ન થાય એ હેતુથી 19 એપ્રિલે ફરી પરીક્ષા લેવાશે। પરીક્ષા ખર્ચ 1 લાખ આપવો પડશે।